જય માતાજી બધાને। આજે આપણે બનાવવાના છે પાસ્તા। તો પાસ્તા બનાવવાનું શરૂ કર્યું। સૌથી પહેલા આપણે પાસ્તા બાફવા મૂકી દેવું। પાણી, મીઠું, તેલ। પાસ્તા આપણે ચૂલે બનાવવાના છે તો આપણે પાખો કરી નાખીએ જેથી કરીને વાસણ કાળા ન થાય। પાખો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે તડકે સૂકવવા મૂકી દેવી। આંધણ આવી જશે તો આપણે પાસ્તા નાખી દઈશું। પાસ્તા બફાઈને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવી। પાસ્તા આપણે એક ડીશમાં કાઢી લેવી। હવે આપણે મરચા, ટમેટા, ડુંગળી અને લસણનું કટિંગ કરી નાખીએ। મરચા, ડુંગળી, ટમેટું, લસણ, તેલ, લસણ, ડુંગળી, લીલા મરચા, ટમેટા, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું મિક્સ કરી દઈશું। એક ચમચી બાફેલા પાસ્તાનું પાણી, રેડ ચીલી સોસ, સોયા સોસ, ટમેટા સોસ, બાફેલા પાસ્તા, ગરમ મસાલો। પાસ્તા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવી। કોથમરી, પાસ્તા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવી જાઓ બધા પાસ્તા ખાવા। તો જો કે સરસ મજાના બન્યા છે। વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ફેસબુક જોતા તો ફોલો કરી દેજો। મળીશું નડિયમ તો સુધી બાય બાય। જય માતાજી, જય હિન્દ।